આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ જ્ઞાનીના ભાવની. અહીંયા 268માં પાના ઉપર છેલ્લે વાત કરે છે 5મા પેરેગ્રાફમાં કે તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઈચ્છતો નથી. એટલે શું કહ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેનો અભાવ છે. ઈચ્છા છે નહીં એટલે અજ્ઞાનમય ભાવ નથી. ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે. જ્ઞાનીને ઈચ્છા નથી, એને ઈચ્છાનો પરિગ્રહ નથી, એટલે એને અજ્ઞાનમય ભાવ પણ નથી. અજ્ઞાનમય ભાવનો એને અભાવ છે. ઈચ્છાનો અભાવ છે એટલે અજ્ઞાનમય ભાવ પણ એને નથી. એટલે એવા જ્ઞાનીને પાપ ભાવ મારો છે એમ પાપમાં એકત્વનો અભાવ છે. જ્ઞાનીને પાપ ભાવ મારો છે એમ પાપમાં એકત્વનો પણ અભાવ છે. જ્ઞાનીને પાપની ભાવના નથી, ઈચ્છા નથી. પાપ ભાવ આવે ક્યારેક હોય, પણ એમાં એને મીઠાશ નથી, એમાં એકતા બુદ્ધિ નથી. તેથી જ્ઞાની પાપને ઈચ્છતો નથી. અશુભ ભાવને જ્ઞાની ઈચ્છતો નથી. જે શુભ ભાવને પણ ન ઈચ્છતા હોય અને માત્ર પોતાના શુદ્ધ ભાવને ઈચ્છતા હોય એને અશુભ ભાવની તો ઈચ્છા ક્યાંથી હોય. આગળ 269માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની અધર્મને એટલે પાપ ભાવને ઈચ્છતો નથી, છતાં તે પાપ ભાવ કમજોરીથી આવે છે. આ વિચિત્ર વાત છે. જરાક એમ લાગે કે નથી તો છતાં આવે છે. ગુરુદેવ કહે છે કે હા આવે છે. એવો જે ભાવ આવ્યો છે તે તેની જન્મક્ષણ છે, તો એ આવે છે. જ્ઞાનીને એની ભાવના નથી, પાપ ભાવની ભાવના નથી, છતાં પણ પુરુષાર્થમાં હજી કમજોરી છે, એટલે એવો ભાવ ક્યારેક આવી જાય છે. એ એની જન્મક્ષણ છે. પણ એને એમ નથી કે પાપ ભાવ છે તો ઠીક છે, એ મારો છે, મને છે અને મને એનાથી લાભ છે, એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનીને એ પાપ ભાવમાં ક્યાંય લાભ હોય જ નહીં, એવી એની ઈચ્છા હોય નહીં, એવી વૃત્તિ હોય નહીં, એવી એની માન્યતા પણ ન હોય, એવી એની શ્રદ્ધા પણ હોય નહીં. એટલે જ્ઞાનીને એ રીતે અધર્મનો એટલે પાપનો પરિગ્રહ નથી. જ્ઞાનીને પાપની પકડ નથી. જ્ઞાની તો જે પાપ ભાવ આવે છે તેનો માત્ર જાણનાર જ છે. એ પરજ્ઞેય છે એમ એને જાણે છે. આ પાપ મારો છે, આ પાપ ભાવ મારો છે એમ જ્ઞાનીને પકડ નથી. એટલે ફરીથી પ્રશ્ન કર્યો કોઈએ કે જ્ઞાની પાપ ભાવને જાણે છે તો શું તેને દૂર કરવાનો ઉપાય નથી કરતો? બહુ સરસ પ્રશ્ન કર્યો કે એક તરફ આપ એમ કહો છો કે જ્ઞાની પાપ ભાવને જાણે છે અને પાછા પાપ ભાવ આવે છે એના નથી, તો એવા પાપ ભાવને એ શા માટે આવવા દે છે? પાપ ભાવને આવવા જ ન દેવા જોઈએ ને એણે. એવો પ્રશ્ન થયો. અને વાત તો બરાબર છે કે ભાઈ જાણે છે કે આ પાપ ભાવ છે અને પાછા છતાંય એને ફરીથી પાછા પાપ ભાવ આવે તો એ શા માટે એને એવા પાપ ભાવને આવવા દે છે? એને દૂર કરવાનો ઉપાય નથી કરતો? જ્ઞાની પાપ ભાવને જાણે છે તો શું તેને દૂર કરવાનો ઉપાય નથી કરતો? ગુરુદેવ બહુ સરસ સમાધાન આપે છે. સમજવા જેવી વાત છે પ્રભુ કે ભાઈ તેને જ્ઞાની જાણે જ છે. શેને? પાપ ભાવને. એ જાણે છે એ જ ખરેખર દૂર કરવાનો ઉપાય છે. જાણે છે તો કઈ રીતે જાણે છે? એ પર છે એમ જાણે છે. પોતાનો છે એમ જાણતો નથી. એ પર છે, એ દુઃખમય છે, એને લીધે થઈ અને પોતે પોતાના સ્વરૂપમાં જતા અટકે છે એમ એને જાણે છે. એ પાપ ભાવ છે એને કંઈ પોતાનો જાણતો નથી. એ જાણવામાં જ મોટી વાત છે કે એને એ જાણે છે, માત્ર જાણે છે, પોતાને જણાય છે. એ જ ખરેખર દૂર કરવાનો ઉપાય છે. આપણે ઘણા પદાર્થોને જાણીએ છીએ પણ મોટાભાગના પદાર્થો સાથે આપણને શું છે? લગાવ છે, મમત્વ છે, એકત્વ બુદ્ધિ છે, એમાં કંઈક કરવાની બુદ્ધિ છે. એટલે એકત્વ, મમત્વ કે કર્તૃત્વ સહિત આપણે જાણીએ છીએ. અને જ્ઞાની એકત્વ, મમત્વ કે કર્તૃત્વ વિના એને જાણે છે. એટલે એમ જાણવું એ જ પુરુષાર્થ છે.
ગુરુદેવ શું કહે છે જુઓ, ફરીથી એ વાતને બરાબર વિચારવાની છે કે જ્ઞાની તેને જાણે જ છે, એટલે જાણે જ છે એમ કહ્યું છે, એટલે જાણે જ છે એ સિવાય બીજું કાંઈ નથી કરતો, એટલે એ જ તેને દૂર કરવાનો ઉપાય છે. કેમ કે અંદર તો એને આત્માની ભાવના છે ને, જ્ઞાનીને ભાવના તો અંદર પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની છે, એટલે એને એ જાણે જ છે, બસ બીજું કાંઈ નથી. અંતરમાં એકાગ્રતા થાય છે, અને અંતરમાં જેને એકાગ્રતા થાય એને પછી વિકલ્પ તો દૂર થઈ જાય છે. આત્મા તરફ દ્રષ્ટિ રહી છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપની જ ભાવના જેને સતત રહ્યા કરે છે, આખો દિવસ 24 કલાક જ્ઞાનીને તો પોતાના સ્વરૂપની જ ભાવના હોય, બીજું કાંઈ હોતું નથી. ઉઠતા બેસતા ખાતા પીતા ગમે તે કરતા બહારમાં આપણને એમ લાગે કે ધંધો કરે છે, પણ એ તો વારે વારે પોતાના સ્વરૂપનો જ વિચાર કરતા હોય, અને જ્યારે જ્યારે અવકાશ મળે છે ત્યારે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. જેવો પુરુષાર્થ છે એ પ્રમાણે એમને લીનતા પણ થાય છે, ઉગ્ર પુરુષાર્થ કરી અને એ તો ત્યાં સ્થિર થવા માટે પ્રયત્ન કરતા હોય. એવા જ્ઞાનીને આત્માની ભાવના છે, અને આત્માની ભાવના છે એટલે પેલો પાપનો કે પુણ્યનો કંઈ ભાવ આવ્યો છે એ તો પર તરીકે એને જણાઈ જાય છે, એ તો એને પર તરીકે જણાઈ જાય છે. એમાં એને કોઈ પકડવો છે, રાખવો છે, ગ્રહવો છે, એનામાંથી લાભ લેવો છે એમ છે જ નહીં. એટલે એને એ જાણે જ છે એમ કહ્યું, એને માત્ર જાણે જ છે, એને એવું જાણવું, એમાં એકત્વ મમત્વ કે કર્તૃત્વ વિના જાણવું, એ જ પુરુષાર્થ છે. કેટલી સરસ વાત મૂકી છે ગુરુદેવે, બહુ સુંદર વાત મૂકી છે. આપણે કોઈ પણ પદાર્થને જાણીએ છીએ જ્યારે એમાં એકત્વ મમત્વ કે કર્તૃત્વ વિના, તો એ આપણે માટે એ પર છે, જુદો છે આપણાથી, એમ એનો અર્થ થાય. આપણે બહાર ઊભા હોઈએ ઘરની બહાર અને કેટલાય પદાર્થો જતા આવતા જોઈએ છીએ, અને એમાં આપણને જો મમત્વ નથી થતું, એમાં એકત્વ નથી થતું, એમાં કર્તૃત્વ નથી થતું, તો ખરેખર આપણે જાણીએ છીએ. પણ જો આપણને એમ થાય કે ના ના આ સારું છે, હોય તો સારું, કોઈક મજાની સારી મોટી કાર જોઈએ તો આપણને એમ મનમાં થઈ જાય કે આ બહુ સરસ કાર છે, ના, તો પછી એ જાણતા નથી. એ જાણવાની સાથે આપણે રાગ કરીએ છીએ. એવું આપણે ક્યારે કરીએ છીએ કે માત્ર જાણતા જ હોઈએ, માત્ર જ્ઞાન જ કરીએ એના સંબંધીનું, પણ એમાં જરાય રાગનો અંશ પણ ન હોય, એની સાથે મમત્વ એકત્વ કે કર્તૃત્વ હોય જ નહીં બિલકુલ. એવું જાણપણું જ્યારે થાય છે તો એને જાણપણું કહેવાય. એની સાથે કાંઈ નિસ્બત જ નથી, એની સાથે બિલકુલ કોઈ નિસ્બત નથી. એવી રીતે જાણવું, એવા જાણવા રૂપે પરિણમવું એ પુરુષાર્થ છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તેને જ્ઞાની જાણે જ છે, એ જ તેને દૂર કરવાનો ઉપાય છે. એનું લક્ષ્ય જ ન કરીએ તો એ કેટલો વખત ટકવાનો છે. એને પ્રોત્સાહન જ નથી આપતા એવા ભાવને, તો એ કેટલો વખત રહેશે. કોઈ આપણે બારણે આવીને ઊભો હોય અને આપણે એના તરફ ધ્યાન જ ના આપીએ તો કેટલી વાર ઊભો રહેશે, ચાલ્યો જશે. આ એવી વાત છે. અંદર આત્માની ભાવના છે, અંતરમાં એકાગ્રતા થાય છે, અને એ જ રીતે એ વિકલ્પ દૂર થઈ જાય છે. એમ જ એ વિકલ્પને દૂર કરવાનો ઉપાય છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવામાં આવે એટલે પેલો વિકલ્પ ક્યાં રહે છે? કોઈ વિકલ્પ રહેતો નથી. અને વારંવાર પોતાના સ્વરૂપનો જ ભાવ કરીએ તો પછી એવા પાપના કે પુણ્યના શુભાશુભ ભાવ ક્યાંથી ટકશે? એ રહેશે જ નહીં, ઊભા જ નહીં રહે. સ્વભાવ ભાવ તરફનું જેને લક્ષ્ય થાય એને પછી એ બીજા બધા ભાવ ક્યાં ઊભા રહેવાના છે? એ રહેશે જ નહીં. બહુ વાત સમજવા જેવી છે. ગુરુદેવે તો પુરુષાર્થ બતાવી દીધો છે. ભાઈ તું આખો દિવસ તું ગમે તે કાર્ય કરતો હોય તે છતાં પણ તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રાખીશ ને એટલે આપોઆપ બધા વિકલ્પો દૂર થઈ જાય છે. એ શુભાશુભ ભાવના વિકલ્પો તને સહજ રીતે સહેલાઈથી દૂર થઈ જાય છે. કેટલો સરસ ઉપાય બતાવ્યો છે, કેવો પુરુષાર્થનો માર્ગ દર્શાવ્યો છે. અંતરમાં એકાગ્ર કરતા એ વિકલ્પો દૂર થાય છે, અને એ જ વિકલ્પોને દૂર કરવાનો ઉપાય છે. વળી ખરેખર તો તેને એટલે વિકલ્પને દૂર કરવો એવું પણ ક્યાં છે? આહા, કેટલી વાત સરસ કરી દીધી. અરે આ વિકલ્પને હું દૂર કરું? એ વિકલ્પ મારો નથી. હું શુક્રા વિકલ્પ તરફ લક્ષ્ય જ કરું છું. હું મારા સ્વરૂપ તરફ રહું છું એટલે વિકલ્પ આપોઆપ ચાલ્યો જાય છે. વિકલ્પ રહેતો જ નથી. મન સાથેનું જોડાણ રહેતું જ નથી. આત્મામાં સ્થિર થતાં
મનની પ્રવૃત્તિ રહેતી જ નથી. શું કહે છે કે ખરેખર તો તેને એટલે વિકલ્પને દૂર કરવો એવું પણ ક્યાં છે? એ તો પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની એકાગ્રતાના અભ્યાસથી એ બધા વિકલ્પો તો ક્રમશઃ નાશ પામે છે. એ પુણ્ય પાપના બધા વિકલ્પો ઓછા થઈ જાય છે, ચાલ્યા જાય છે. અને જ્યારે ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે ક્યાં કોઈ વિકલ્પ હોય છે? અર્થાત પોતાના ચૈતન્ય સ્વભાવની એકાગ્રતાનો અભ્યાસ કરવો એ જ પુરુષાર્થ છે, એ જ કર્તવ્ય છે, એ જ ઉપાય છે. જ્ઞાની એ જ કરી રહ્યા છે. જ્ઞાનીની એવી જ શ્રદ્ધા છે અને એવો જ એમનો પુરુષાર્થ છે. એટલે એ પાપ ભાવને જાણે છે તો માત્ર જાણવા રૂપે જ જાણે છે. એમાં ક્યાંય એમને રુચિ નથી, એમાં ક્યાંય એમને એમ નથી કે ઠીક છે, સારું છે, ભલે છે, એવું કાંઈ નથી. એટલે પુણ્ય હોય કે પાપ, બધા ભાવને જ્ઞાની જાણે જ છે. અને એવું જાણવું, કર્તૃત્વ, મમત્વ, એકત્વ વિના જાણવું, રાગ વિના જાણવું, એ કાંઈ સહેલાઈથી થતું નથી. એ કેવી રીતે થાય? એ આત્મામાં એકાગ્રતા કરતા થાય, અંતરમાં એકાગ્રતા કરે છે ત્યારે એ થાય છે. અને એમ એ દૂર થઈ જાય છે. માર્ગ બતાવી દીધો પ્રભુ. બહુ સરસ રીતે ગુરુદેવે તો આજે માર્ગ બતાવ્યો છે. એમાં અહીંયા 270માં પાના ઉપર કહે છે કે હવે કહે છે કે જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદ્ભાવને લીધે આ જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. હું તો શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પ્રભુ જ્ઞાનમય આત્મા છું. રાગમય કે ઉદય ભાવમય હું નહીં. આવું જેને અંતરમાં એક જ્ઞાયક ભાવના લક્ષ્ય ભાન થયું છે તેને એક જ્ઞાયક ભાવનો સદ્ભાવ છે. અહીં કહે છે એક જ્ઞાયક ભાવના સદ્ભાવને લીધે જ્ઞાની અધર્મનો, પાપનો કેવળ જ્ઞાયક જ છે. પાપના જે ભાવ થાય તેનો તે જાણવાવાળો જ છે. કેમ કે તેને જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવનો સદ્ભાવ છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ, એક જ્ઞાનમય ભાવનો જ સદ્ભાવ છે, બીજા કોઈ ભાવનો સદ્ભાવ નથી. અર્થાત તે જ્ઞાયક ભાવના સ્વભાવે પરિણમી રહ્યો છે. આવી વાત છે. બસો 72માં પાના ઉપર શરૂઆતમાં જ કહે છે કે આ રીતે પુણ્ય પાપના બે બોલ થયા. હવે કહે છે કે એ જ પ્રમાણે ગાથામાં અધર્મ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ શબ્દ લેવાનો, એટલે રાગ વિશે વિસ્તાર કરવાનો. રાગ આવ્યો તો રાગનો પણ જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિ, મોક્ષાર્થી માત્ર જ્ઞાતા જ છે. રાગ આવ્યો તો રાગનો પણ એ જાણનારો માત્ર જ્ઞાતા જ છે. અતિન્દ્રિય આનંદનો સાગર એવા આત્માની જેને અંદરમાં રુચિ થઈ છે તે ધર્મી રાગનો કરનારો નથી, પણ રાગને જાણનારો જ છે. એને રાગનો રાગ હોતો નથી. તેને રાગ આવે છે પણ તેને તેની રુચિ નથી, ઈચ્છા નથી, એની પકડ નથી, એટલે એને રાગનો પરિગ્રહ પણ નથી. તે તો માત્ર તેનો જાણનાર જ રહે છે. એ રીતે દ્વેષ લેવો તો દ્વેષ વિશે કહે છે કે દ્વેષ પણ જ્ઞાનીને કિંચિત ક્યારેક થતો હોય છે. સમ્યક દ્રષ્ટિ છે તે લડાઈમાં જાય તો કાંઈ દ્વેષ પણ આવી જાય છે, કાંઈ એટલે જરાક, કાંઈક જરાક એવો દ્વેષ પણ આવી જાય છે. પણ તેને દ્વેષની ભાવના નથી. તેને તો આનંદ સ્વરૂપ નિજ પરમાત્મા દ્રવ્યની રુચિ છે. એને દ્વેષની રુચિ નથી. રુચિ નથી એને પછી દ્વેષ હોય? કોઈએ પ્રશ્ન કર્યો કે રુચિ નથી પણ દ્વેષ તો હોય છે, તો પછી રુચિ નથી તો શા માટે દ્વેષ હોય? ગુરુદેવ કહે છે કે ભાઈ એ ખરેખર એ દ્વેષ નથી હોતો. અનંતાનુબંધી કસાય જ્ઞાનીનો ગયો છે, એટલે અનંતાનુબંધી કસાયમાં જે ક્રોધ, માન, માયા, લોભ કયા છે એવો ક્રોધ એને છે જ નહીં. ચોથા ગુણસ્થાને પણ આવી દશા છે. અને જો પાંચમે છે તો પછી એના બે કસાયની ચોકડી ગઈ છે.
અને મુનિ છે તો એવી 3 કસાયની ચોકડી ગઈ છે, એટલે માત્ર સંજોનન કસાયના જ ક્રોધ માન માયા લોભ હોય છે. હવે એવા ક્રોધ માન માયા લોભ સંજોનન કસાયના મુનિને જે હોય એમાં એ કેવો અલ્પ દ્વેષ હોય, કેવો અલ્પ ક્રોધ હોય. એટલે ખરેખર જો જોવા જઈએ તો અનંતાનુબંધી કસાયની ચોકડી જાય છે એટલે મુખ્યતાથી એ ક્રોધ દ્વેષ બધું ચાલ્યું ગયું. ક્રોધ માન માયા લોભ જે અનંતાનુબંધીના ગયા એટલે એમ સમજવાનું કે બધું કામ થઈ ગયું. પછી બાકીના જે છે એ તો પાંગળા છે, એ તો બધા ઊભા રહેવાના જ નથી. જેમ જેમ પુરુષાર્થ વધતો જાય છે એમ એમ બધા કસાયો ઘટતા જાય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ખરેખર તો તેને દ્વેષ હોતો નથી, પણ તેનું જ્ઞાન જ હોય છે. કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ છે એટલે એ એને જાણે છે. અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં એમ કહેવું છે કે જ્ઞાનીને જ્ઞાનમાં દ્વિવિધતાનું ભાન થાય છે. એક પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન અને બીજું દ્વેષનું પર્યાયનું ભાન. આમ બેયનું ભાન થાય છે. બંનેને એ જાણે છે. અને સર્વજ્ઞ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પછી એ વાત આગળ આવશે કે દ્વેષના જ્ઞાન વખતે પણ જ્ઞાનની જ પુષ્ટિ થાય છે, દ્વેષની પુષ્ટિ નથી થતી. એ વાત આગળ આવવાની છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ વાત આવશે કે જ્યારે એને બંને ભાવ છે એ વખતે એને પુષ્ટિ તો જ્ઞાનની થાય છે. એટલે એનો અર્થ શું થયો કે દ્વેષ જે છે એને માત્ર જાણે છે અને જાણવાવાળું એ જ્ઞાન છે એ જ્ઞાનની પુષ્ટિ થાય છે. જ્ઞાનની પુષ્ટિ થાય છે એટલે શું કે દ્વેષને માત્ર એ જાણે છે, દ્વેષ કરતો નથી. એ દ્વેષને જાણે છે એટલે જાણવાપણાની પુષ્ટિ થાય છે, એટલે જ્ઞાનની પુષ્ટિ થાય છે. દ્વેષના જ્ઞાન વખતે પણ જ્ઞાનની જ પુષ્ટિ થાય છે, દ્વેષની નહીં. પોતાનું જ્ઞાન છે ત્યાં દ્વેષનું પણ જ્ઞાન થાય છે. આમ બે પ્રકારનું જ્ઞાન જ્ઞાનીને તે વખતે હોય છે. એવું જ્ઞાન એને ઉત્પન્ન થાય છે, એટલે કે એ વખતે એવી જ્ઞાનની પર્યાય સ્વયં ઉત્પન્ન થાય છે. બહુ સૂક્ષ્મ વાત લીધી છે. તો આ રીતે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે પછી ક્રોધ માન માયા લોભ એ બધા શબ્દો અને લઈ અને વધારે વિસ્તાર આપણે કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો વિચાર કરીએ.